હાલ કોરોનાને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં 10,000 જેટલી ગેરકાયદેસર લેબ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે। ખરેખર તો માત્ર એમડી પેથોલોજીસ્ટ જ લેબ ચલાવી શકે છે, પરંતુ જેઓ 10 થી 12 પાસ છે અને મેડિકલ લેબ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે તેઓ જ લેબ ચલાવી રહ્યા છે। આ રીતસરનું તૂત જ કહી શકાય। ખાસ વાત એ છે કે લેબ રિપોર્ટના આધારે જ દર્દીના રોગનું યોગ્ય નિદાન થાય છે, પરંતુ ગુજરાતની લેબોરેટરીઓ પર પણ આંગળી ચીંધવામાં આવી રહી છે, કારણ કે તે મોટા પાયે ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટે પોતે આદેશ આપ્યો હતો હોવા છતાં અને ગુજરાતમાં તેનો અમલ થતો નથી અને એમડી પેથોલોજીસ્ટને માન્યતા મળી હોવા છતાં માત્ર 10 થી 12 પાસ ટેકનિશિયન જ વેબ ચલાવે છે। રાજ્યમાં ગેરકાયદે પેથોલોજીનું લેબનું પૂર આવ્યું છે અને ગુજરાતમાં લેબ કોણ ચલાવી શકે છે? તો ગુજરાત સ્ટેટ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ એસોસિએશન અને રાજ્યના લેબ ટેકનિશિયન વચ્ચે છેલ્લા 19 વર્ષથી કોણ પાત્ર છે તે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ અંગે 2006માં ગુજરાત હાઈકોર્ટમાં PAIL દાખલ કરવામાં આવેલી છે। જો કે આ નિર્ણયને હજી સુપ્રીમ કોર્ટમાં પણ કરવામાં આવ્યો હતો, ત્યારે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે જે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે હવેથી તમામ લેબોરેટરી રિપોર્ટમાં એમડી પેથોલોજીસ્ટની સહી ફરજિયાત હોવી જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।